અગાઉના લેક્ચરની અંદર આપણે શેના વિશે સ્ટડી કર્યું હતું? યસ, મોડેલ ઓક્ઝિલરી, રાઈટ? તમને અહીંયા જોઈને ખબર તો પડી ગઈ કે હા મેડમ લાવ્યા છે મોડેલ ઓક્ઝિલરીની એક્સરસાઇઝ, રાઈટ? પણ મોડેલ ઓક્ઝિલર પહેલા શું હતું એક વખત રિફર કરી લઈએ ફટાફટ. ઓકે, મોડેલ કયા કયા શીખ્યા હતા આપણે? તો કે 10 મોડેલ શીખ્યા હતા. એની આપણે પેર બનાવી હતી, રાઈટ? 5 કેન અને કુડ, શેલ શુડ, વિલ અને વુડ, મે અને માઇટ, અને લાસ્ટમાં મસ્ટ અને હેવ ટુ, રાઈટ? હવે એનો ઉપયોગ જોઈ લઈએ. ફર્સ્ટ કેન અને કુડ. કેન અને કુડનો ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે એક તો આપણે કોઈની શક્તિ વિશે વાત કરતા હોય કે કોઈની એબિલિટી, બરાબર? કોઈ વ્યક્તિની અંદર રહેલી ક્ષમતા, એબિલિટી, શક્તિ, ત્યારે તેનો ઉપયોગ થાય. તો કે ત્યારે કુડ અને કેનનો ઉપયોગ થાય, બરાબર? કેનનું ભૂતકાળનું રૂપ એટલે શું? કુડ, બરાબર? કેનનું ભૂતકાળનું રૂપ શું છે? કુડ. એટલે કે જ્યારે આપણે ભૂતકાળમાં બનેલી કોઈ શક્તિ કે એમાં ત્યારે કોઈ શક્તિ પ્રદર્શન થયું હોય કે એવી કોઈ વાત કરવી હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરશું? કુડનો ઉપયોગ કરશું. બાકી આપણે કેનનો ઉપયોગ કરશું. બીજું હતું કેનની અંદર કે બીજો કેનનો ઉપયોગ એ હતો કે પરવાનગી માંગવા માટે પણ થાય. ક્યારેક આપણે કોઈની પરવાનગી માંગવી છે ત્યારે પણ શેનો ઉપયોગ થાય? કેનનો ઉપયોગ થાય, રાઈટ? સેકન્ડ આપણે જોઈએ હવે વિલ અને વુડ. વિલ અને વુડનો ઉપયોગ ક્યારે થાય? તો કે પરવાનગી માંગવા માટે થાય, નૈતિક ફરજ માટે પણ આવતું હતું વિલ અને વુડ, રાઈટ? જ્યારે પણ મોસ્ટ ઓફ વિલ અને વુડનો ઉપયોગ ક્યારે થશે? પરવાનગી માંગવા માટે થશે. વિલનું ભૂતકાળનું રૂપ શું થાય? વુડ. શું થાય વિલનું ભૂતકાળનું રૂપ? વુડ, બરાબર? એના પછી આપણે જોયું હતું કયું? મે અને માઇટ, બરાબર? મેનું ભૂતકાળનું રૂપ શું થાય? માઇટ. મેનું ભૂતકાળનું રૂપ માઇટ. મે જે છે એ મોસ્ટ ઓફ ક્યારે વપરાય? પરવાનગી માંગવા માટે. અને માઇટ જે છે એ કદાચ, બરાબર? સંભવિતતા દર્શાવવા માટે, રાઈટ? ઉપયોગ થાય. અને હજી એક હતું મે અને માઇટનું. મે ક્યારે યુઝ થાય? તો કે જ્યારે આપણે કોઈને આશીર્વાદ, કોઈ આશીર્વાદ વચન વાળા હોય, આશીર્વાદ વાળા વચન, ત્યારે પણ શેનો ઉપયોગ થાય? મે અને માઇટનો ઉપયોગ થાય. 3 જોયા. નેક્સ્ટ કયું બાકી રહ્યું? શેલ અને શુડ, રાઈટ? શેલનું ભૂતકાળનું રૂપ એટલે કે શુડ. શેલ અને શુડનો ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે નૈતિક ફરજ આપણે બજાવવાની હોય કે નૈતિક ફરજની આપણે વાત કરતા હોય ત્યારે શેનો ઉપયોગ થાય? શેલ અને શુડ. ફોર એક્ઝામ્પલ ટ્રાફિકના રૂલ ફોલો કરવા જોઈએ, જોઈએ વાળું જ્યારે આવે ત્યારે શું આવે? શેલ અને શુડ, રાઈટ? એના પછી લાસ્ટ હતું મે અને માઇટ, બરાબર? સોરી, મે અને માઇટ તો આવી ગયું ને. કયું હતું? હેવ ટુ અને મસ્ટ, રાઈટ? હેવ ટુ અને મસ્ટનો ઉપયોગ થાય કમ્પલસરી, જે વસ્તુ કમ્પલસરી કરવી પડે કે કરવી જ જોઈએ તેના માટે શેનો ઉપયોગ થાય? મસ્ટ અને હેવ ટુ, બરાબર? હવે તમે એમ કહેશો કે મેડમ પણ યુઝ કેવી રીતે કરવાનો સેન્ટેન્સની અંદર? એ આપણે જોશું એક્સરસાઇઝ દ્વારા. ઓકે, તો લેટ્સ વી સ્ટાર્ટ. ઓકે, આજે હું તમારા માટે લાવી છું ફિલિંગ ધ બ્લેન્ક, રાઈટ? મોડલ ઓક્ઝિલરીની. હજી એક ઇમ્પોર્ટન્ટ વાત, મોડલ પછી ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ, રાઈટ? ઓકે, જોઈએ. ફર્સ્ટ, the teacher blank encourage the students, બરાબર? ટીચર વિદ્યાર્થીઓને એન્કરેજ કરવું એટલે કે એને ઉત્સાહિત કરે, ઉત્સાહિત કરવા જોઈએ, બરાબર? આ તો તમને બહુ ગમતું હશે ને. હા, ધ ટીચર, તો જોઈએ માટે શુડ આવશે, વુડ આવશે કે મસ્ટ? જોઈએ જ. હર વખતે એને એન્કરેજ કરવા જરૂરી નથી હોતા, બરાબર? ઇટ્સ નોટ કમ્પલસરી. એટલા માટે શું આવશે? શુડ. શું આવશે? શુડ. વુડ કેમ નહીં આવે? કેમ કે પરવાનગી માંગવા માટે યુઝ થાય. અહીંયા સેન્ટેન્સ તમને શું કહેવા માંગે છે? ધ ટીચર એન્કરેજ ધ સ્ટુડન્ટ, બરાબર? ટીચરે સ્ટુડન્ટને શું કરવા જોઈએ? એન્કરેજ કરવા જોઈએ. એમાં ક્યાંય પરવાનગી માંગવાની વાત આવી નહીં. એટલા માટે શું આવશે? શુડ. ઓકે, નેક્સ્ટ જોઈએ. બ્લેન્ક યુ હેલ્પ મી ડુઈંગ ધીસ વર્ક.
ઓકે, બ્લેન્ક યુ હેલ્પ મી ડુઈંગ ધીસ વર્ક. હવે ઓપ્શન જોઈએ, શુડ એટલે કે જોઈએ, તમારે મારી મદદ કરવી જોઈએ એવું હોય, એવું જોઈએ એવું નહીં, કરવી હોય તો કરાય, ના કરવી હોય તો ના પણ કરી શકીએ, બરાબર. એના પછી છે વુડ, ક્વેશ્ચન માર્ક છે અને હેલ્પની વાત છે તો પરવાનગી માંગતા હોય કે તમારી મદદ કરશો, રાઈટ. એના પછી છે મસ્ટ, કરવી જ જોઈએ નહીં, બરાબર. તો શું આવશે? વુડ, રાઈટ. વુડ યુ હેલ્પ મી ડુઈંગ ધીસ વર્ક, તમે આ કામ કરવામાં મારી મદદ કરશો, પૂછવાનું આવ્યું, પરવાનગી માંગી, કરશો, બરાબર. કરો જ કે કરવી જ જોઈએ એવું નથી, શું કીધું છે? કરશો, રાઈટ. તો આન્સર શું આવશે? વુડ, બરાબર. એના પછી નેક્સ્ટ જોઈએ, ધ રેડ લાઇટ ઇઝ ઓન, ધ રેડ લાઇટ ઇઝ ઓન, યુ બ્લેન્ક સ્ટોપ. રેડ લાઇટ ચાલુ થઈ છે, તમારે ઊભું રહેવું, યસ, જોઈએ. ઓકે, શુડ, વુડ કે કુડ? કુડ જે છે ક્યારે આવશે? તો કે પરવાનગી માંગવા પણ નહીં, પણ શક્તિ એબિલિટી દર્શાવતું હોય ત્યારે તો એ આવશે નહીં. વુડ જે છે પરવાનગી માંગવાની તો હોય જ નહીં, ઇટ્સ કમ્પલસરી, બરાબર, કે તમારે ઊભું રહેવું જોઈએ, નોટ ધેટ ટાઈપ ઓફ કમ્પલસરી, પણ એ તમારી ફરજમાં આવે, રાઈટ. કે રેડ લાઇટ થઈ છે, સિગ્નલ રેડ થયો છે તો તમારે શું કરવું જોઈએ? ઊભું રહેવું જોઈએ. તો એ શું થઈ ગયું? શુડ. શું આન્સર આવશે? should, right? The red light is on, you should stop. Okay, now you can understand. Okay, next, the rich blank help the poor. rich એટલે કે પૈસાવાળા, help the poor, poor એટલે કે ગરીબ, પૈસાવાળાએ ગરીબની મદદ કરવી જોઈએ, રાઈટ. તો should, could અને must, બરાબર. તો પૈસાવાળાએ શું કરવું જોઈએ? ગરીબની મદદ કરવી જોઈએ. શું આન્સર આવશે? શુડ. તમે એમ કહેશો મેડમ મસ્ટ શું કામ ને નહીં? બીકોઝ મસ્ટ જે છે કમ્પલસરી માટે આવે, રાઈટ. એ આપણી નૈતિક ફરજમાં નથી આવતું. મસ્ટ આપણું શું છે? નૈતિક ફરજ કહેવાય કે પૈસાવાળાએ ગરીબની મદદ કરવી જોઈએ, નૈતિક ફરજ છે, નોટ કમ્પલસરી, બરાબર. એટલા માટે શું આવશે? શુડ. વુડ નહીં આવે બીકોઝ પરવાનગીની વાત કરી નથી. નેક્સ્ટ જોઈએ, ધ બોક્સ વોઝ લાઇટ, ધ બોક્સ વોઝ લાઇટ, બોક્સ લાઇટ એટલે કે હળવું છે, આઈ લિફ્ટ ઇટ, હું લિફ્ટ એટલે કે એને ખસેડવું, હું એને ખસેડી શકીશ. શું શકીશ? મેડમ આન્સર બોલી ગયા? યસ. શું આવશે? કુડ. શું આવશે? કુડ. હવે અહીંયા જો કેન આપ્યું હોત તો પણ કુડ આવત, બીકોઝ અહીંયા શું છે? વોઝ, રાઈટ. તો આન્સર શું આવશે? કુડ, રાઈટ. શું આન્સર આવશે? કુડ. ધ બોક્સ વોઝ લાઇટ, આઈ કુડ લિફ્ટ ઇટ. બોક્સ હળવું છે, હું તેને ખસેડી શકીશ, રાઈટ. ઓકે, નેક્સ્ટ, what blank you like tea or coffee? what blank you like tea or coffee? એક પસંદગીની વાત કરી કે તમને ચા ભાવે કે કોફી, તો શુડ જે છે, સોરી મસ્ટ જે છે ક્યારે વપરાય? તો કે મસ્ટ વપરાય ને કમ્પલસરી માટે કે કરવું જ જોઈએ માટે. શુડ વપરાય નૈતિક ફરજ માટે. તો શું આવ્યું? ચોઈસ, તમારી ઈચ્છા પૂછી છે, તમારી પરવાનગી માગી છે, બરાબર. તો શું આવશે? વુડ. વુડ યુ લાઇક, વોટ વુડ યુ લાઇક ટુ ટી ઓર કોફી, રાઈટ. પસંદગી જાણવા માટે પણ તેનો ઉપયોગ થાય, વુડનો ઉપયોગ થાય. નેક્સ્ટ જોઈએ, ભૈરવી વોઝ સિક, ભૈરવી વોઝ સિક, ભૈરવી બીમાર હતી તો તેથી સી નોટ અટેન્ડ ધ ફંક્શન, તેથી તે ફંક્શનમાં હાજર રહી શકી નહીં. ઓકે, તો શું આવશે? શુડ, વુડ કે કુડ? શું આવશે આન્સરની અંદર? 7th ની અંદર આન્સર શું આવશે? બરાબર, 7th ની અંદર આન્સર શું આવશે? તો કે શુડ, વુડ કે કુડ? ઓકે, ભૈરવી વોઝ સિક, તે બીમાર હતી તેથી તે હાજર રહી શકી નહીં.
બરાબર, શકું આવ્યું તો શું આવશે? could, રાઈટ. should આવશે નહીં, બીકોઝ તે જોઈએ માટે વપરાય, જોઈએ એટલે કે કોઈ નૈતિક ફરજ. would જે છે પસંદગી અને પરવાનગીમાં વપરાય. અહીંયા કહેવામાં આવ્યું છે કે તે હાજર રહી શકવાની એનામાં ક્ષમતા નહોતી. શું કામે? કેમ કે તે બીમાર હતી, રાઈટ. નેક્સ્ટ જોઈએ, ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 10, બરાબર. ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 10 બ્લેન્ક વર્ક રેગ્યુલરલી. છોકરાઓ, કયા છોકરાઓ? 10મા ધોરણના છોકરાઓએ દરરોજ વર્ક એટલે પોતાનું કામ કરવું જોઈએ. તો should, would કે could? could જે છે શકવું માટે વપરાય, રાઈટ, કે કરી શકતા હોવા જોઈએ. નો, ક્યાંય મેચ જ નહીં થતું, રાઈટ. એના પછી છે would. would જે છે પરવાનગી અને પસંદગી માટે, એ પણ નથી આવતું કેમ કે અહીંયા કોઈ ચોઈસ આપેલી નથી. એના પછી છે should એટલે કે કરવું જોઈએ. તો શું આન્સર આવશે? should, રાઈટ. એના પછીનું જોઈએ, યુ આર નોટ હેલ્ધી. તમે હેલ્ધી નથી. યુ ગો ફોર વોક. તમે તંદુરસ્ત નથી, તમારે ચાલવા માટે જવું જોઈએ જ, બરાબર. should, would કે could? could જે છે શક્તિ દર્શાવવા, તો શક્તિની કોઈ વાત નથી. would આવશે એ પરવાનગી માંગવા, તો પરવાનગીની વાત નથી. કરવું જોઈએ, બરાબર, તમારી ફરજમાં આવે. શું કામ? કેમ કે તમે હેલ્ધી નથી, એટલા માટે તમારે શું કરવું જોઈએ? ચાલવું જોઈએ. તો આન્સર શું આવશે? should, રાઈટ. નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ કઈ જગ્યાએ આપણે કયો મોડેલ યુઝ કર્યો. ફરીથી આપણે 1 to 9 જે છે એક વખત જોઈ લઈએ કે શું કામે એનો યુઝ થયો. ધ ટીચર એન્કરેજ સ્ટુડન્ટને કરવાની વાત આવી, એટલે કે ટીચરોએ એન્કરેજ કરવું જોઈએ, રાઈટ. વુડ ન આવે, મસ્ટ ન આવે. એના પછી વુડ યુ હેલ્પ મી, જ્યારે મદદ પરવાનગી માંગતા હોય ત્યારે શું આવે? વુડ આવે. શુડ જે છે શું કામ અહીંયા આવ્યું? કેમ કે તમારી નૈતિક ફરજ છે કે રેડ લાઇટ થાય તો તમારે ઊભું રહી જવું જોઈએ. પછી અહીંયા આવ્યું આન્સરમાં શુડ. શું કામે શુડ આવ્યું? કેમ કે તમારે ગરીબ લોકોને, પૈસાદારે ગરીબની મદદ કરવી જોઈએ. એના પછી આવ્યું કુડ, કેમ કે બોક્સ જે છે હળવું છે, હું તેને ખસેડી શકે, બરાબર. તો ક્ષમતા થઈ મારામાં, ખસેડવાની ક્ષમતા છે, એટલા માટે શું આવ્યું? કુડ. એના પછી વોટ વુડ, રાઈટ. ચોઈસ પૂછવામાં આવી છે, તમારી પસંદગી, એટલા માટે શું આવશે? વુડ યુ લાઈક ટુ ટી ઓર કોફી, બરાબર. ચા કે દૂધ, તમારે શું જોઈએ છે, તમને શું ગમશે, તો એના માટે શું આવ્યું? વુડ. એના પછી છે ભૈરવી વોઝ સિક. હવે ભૈરવી બીમાર હતી, એટલા માટે એનામાં શક્તિ નહોતી કે પાર્ટી કે ફંક્શનને શું કરે? અટેન્ડ કરી શકે, એટલા માટે શું આવ્યું? કુડ, બરાબર. કેમ કે એનામાં તાકાત નહોતી. એના પછી જોઈએ ધ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 10, 10મા ધોરણના વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? રેગ્યુલર વર્ક કરવું જોઈએ, બરાબર. એટલા માટે શું આવશે? શુડ, કે એનું કામ છે એને કરવું જોઈએ. એના પછી યુ આર નોટ હેલ્ધી, તમે હેલ્ધી નથી, એટલા માટે તમારે શું કરવું જોઈએ? વોક પર જવું જોઈએ, બરાબર. તમે હેલ્ધી નથી, તમે તંદુરસ્ત નથી, એટલા માટે તમારે ચાલવા જવું જોઈએ. નેક્સ્ટ જોઈએ, યુ બ્લેન્ક કીપ યોર લાયસન્સ વિથ યુ. તમારે તમારું લાયસન્સ સાથે રાખવું, શું કરવું જોઈએ? રાખવું. પછી તો કે while driving your car, જ્યારે તમે ડ્રાઈવ કરતા હોય, તમારી કાર ચલાવતા હોય ત્યારે લાયસન્સ સાથે રાખવું જોઈએ. શું કામે જોઈએ? મસ્ટ, શુડ કે વુડ, રાઈટ. જોઈએ, શુડ આવી શકે, પણ શું કામે અહીંયા નહીં આવે? કેમ કે મસ્ટ આપેલું. ઇટ્સ કમ્પલસરી કે જ્યારે તમે ડ્રાઈવ કરતા હોય ત્યારે તમારી પાસે લાયસન્સ હોવું જોઈએ. એટલા માટે શુડ જે છે એ નહીં આવે, પણ શું આવશે? મસ્ટ આવશે. શું કામે? કેમ કે એ કમ્પલસરી થઈ ગયું. ઓકે, એટલા માટે અહીંયા શું આવશે? મસ્ટ આવશે, રાઈટ. એના પછી નેક્સ્ટ જોઈએ, યોર આઈસ વેર વીક. તમારી આંખો નબળી છે. યુ બ્લેન્ક કોન્ટેક્ટ એન્ડ આઈ સ્પેશિયાલિસ્ટ. તમારી આંખો નબળી છે, એટલા માટે તમારે આઈ સ્પેશિયાલિસ્ટને શું કરવું જોઈએ?
બતાવવું જોઈએ. તો વુડ જે છે પરવાનગી માંગવા માટે થાય, પસંદગી માટે થાય તો વુડ આવશે નહીં. બરાબર, તમારી એક ફરજ થઈ મસ્ટની જેમ જ કે કમ્પલસરી કે તમારી આંખ નબળી છે તો તમારે બતાવવું જોઈએ. તો શું આવશે? હેવ ટુ. રાઈટ? યોર આઈસ આર વીક, તમારી આંખો નબળી છે. યુ હેવ ટુ કોન્ટેક્ટ એન આઈ સ્પેશિયાલિસ્ટ, તમારે આંખના સ્પેશિયાલિસ્ટને બતાવવું જોઈએ. નેક્સ્ટ જોઈએ, ધ સ્ટુડન્ટ્સ નોટ સ્મોક. બરાબર, ધ સ્ટુડન્ટ્સ નોટ સ્મોક. શુડ, વુડ કે કુડ? હવે કુડ એટલે કે શકવું. બરાબર, તો સ્ટુડન્ટ સ્મોક કરી શકે કે ન કરી શકે એ એનામાં એબિલિટી છે કે નહીં એ અલગ વસ્તુ છે. બરાબર, આપણે એની એબિલિટી નથી જોવાની, આપણે શું જોવાનું છે કે એને કરવું જોઈએ કે નહીં. શું આવશે? શુડ. યસ, પરવાનગીની વાત થતી નથી. બરાબર, શક્તિની વાત નથી થતી. સ્મોક કરવું એ કોઈ અઘરું કામ નથી. રાઈટ, પણ એ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? શું કરવું? ન કરવું જોઈએ. બરાબર, ધ સ્ટુડન્ટ શુડ નોટ સ્મોક, તેઓએ સ્મોક કરવું જોઈએ નહીં. નેક્સ્ટ જોઈએ, યોર આન્સર ઇઝ ઇનકરેક્ટ, તમારો જવાબ ખોટો છે. યુ બ્લેન્ક રાઇટ ઇટ અગેન, તમારે એને ફરીથી લખવું જોઈએ. શું કામ? કેમ કે તમારો આન્સર ખોટો છે. તો કુડ આવશે નહીં, બીકોઝ શક્તિની વાત થતી નથી. વુડ આવશે નહીં, કેમ કે પરવાનગી કે પસંદગીની વાત થતી નથી. શું આવશે? શુડ, તમારી ફરજ છે કે તમારો આન્સર ખોટો છે તો તમારે ફરીથી લખવો જોઈએ. રાઈટ? એના પછી બ્લેન્ક આઈ યુઝ યોર પેન. ઓકે, આ શું થયું? આઈ યુઝ યોર પેન, પરવાનગી માંગી. હવે અહીંયા છે મે અને શુડ. શુડ જે છે જોઈએ માટે વપરાય, તો એ તો આવશે નહીં. શું આવશે? મે આઈ યુઝ યોર પેન, હું તમારી પેન વાપરી શકું. રાઈટ, પરવાનગી માંગી. નેક્સ્ટ જોઈએ, આઈ કમ ઇન સર. યસ, મે આઈ કમ ઇન સર, તમારા લોકોનો ફેવરિટ વર્ડ. રાઈટ, કે જ્યાં તમે આ હરરોજ યુઝ કરતા હોય ક્લાસની અંદર. ઓકે, નેક્સ્ટ જોઈએ, વી નોટ વેસ્ટ વોટર, પાણીને બગાડવું જોઈએ નહીં. મે આવશે નહીં, કેમ કે પરવાનગીની વાત નથી થતી તો મે આવશે નહીં. શું આવશે? શુડ, તમારી આ ફરજ છે કે તમારે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. નેક્સ્ટ જોઈએ, યુ પ્લીઝ ટેલ મી ધ ટ્રુથ. યુ પ્લીઝ ટેલ મી ધ ટ્રુથ, તમે મને સાચું કહો. શું હશે? વિલ કે મે? મે એટલે શું થાય? પરવાનગી માંગવા માટે. પણ વિલનો ઉપયોગ ક્યાં થશે? બરાબર, કહેવા માટે કે તમે મને સાચું ટ્રુથ કહેશો, કહો કે કહેશો. રાઈટ, તો શું આવશે? વિલ. રાઈટ, શું આન્સર આવશે? વિલ યુ પ્લીઝ ટેલ મી, મહેરબાની કરવાની વાત આવે કે તમે મહેરબાની કરીને મને સાચું બતાવો. રાઈટ, નેક્સ્ટ જોઈએ, આઈ એમ ગેટિંગ લેટ, મને મોડું થાય છે. આઈ રશ હોમ. આઈ રશ હોમ, મસ્ટ આવશે. મસ્ટ એટલે કે જોઈએ જ, નૈતિક ફરજ વાળી હોય ત્યારે. અને અહીંયા શું છે? આઈ એમ ગેટિંગ લેટ, મને મોડું થાય છે, મારે કમ્પલસરી જલ્દીથી ઘરે જવું જોઈએ. શું આન્સર આવશે? હેવ ટુ. શું આન્સર આવશે? હેવ ટુ. રાઈટ, આઈ એમ ગેટિંગ લેટ, આઈ હેવ ટુ રશ હોમ. ઓકે, નેક્સ્ટ, યુ કમ હોમ સૂન. કુડ ઓર મે? યુ કમ હોમ સૂન, તમારે જલ્દી ઘરે આવવાનું છે કે આવવું જોશે? વોટ could you come home soon? કે may you come home soon? શું આવશે? could you come home soon? yes, could you come home soon? તમે જલ્દી ઘરે આવી શકશો. રાઈટ, ક્ષમતા થઈ ઘરે જલ્દી આવવાની કે તમે જલ્દી ઘરે પહોંચી શકશો. ઓકે, નેક્સ્ટ,
યુ વર્ક હાર્ડ ટુ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ. તમારે સખત મહેનત કરવાની ફર્સ્ટ પ્રાઇઝ જીતવા માટે. તો શું હશે? યસ, મસ્ટ. યુ મસ્ટ વર્ક હાર્ડ, બીકોઝ અહીંયા મસ્ટ એટલા માટે આવશે કેમ કે વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ જીતવાની વાત થઈ છે એટલા માટે કેન આવશે નહીં. યુ કેન વર્ક હાર્ડ ટુ વિન ધ ફર્સ્ટ પ્રાઇઝ. તમે મહેનત કરી શકશો ફર્સ્ટ પ્રાઇઝ જીતવામાં? નહીં, તમારે મહેનત કરવી જોઈએ ફર્સ્ટ પ્રાઇઝ જીતવા માટે. રાઈટ. ફરીથી આપણે 10 to 20 જોઈ લઈએ, રિફર કરી લઈએ કે ક્યાં શું અમે અને શેનો યુઝ કર્યો. ફર્સ્ટની અંદર યુ કીપ યોર લાયસન્સ, તમારે તમારું લાયસન્સ તમારી પાસે રાખવું જોઈએ. શું કામે? કેમ કે તમે જ્યારે ડ્રાઈવ કરતા હોય ત્યારે ઇટ્સ કમ્પલસરી કે તમારે તમારું ડ્રાઇવિંગ જે છે એ તમારી પાસે, ડ્રાઇવિંગ લાયસન્સ તમારી પાસે રાખવું જોઈએ. ઇટ્સ મસ્ટ એટલે કે જરૂરી છે. નેક્સ્ટ, યોર આઈઝ આર વીક, તમારી આંખ નબળી છે, તમારે આઈ સ્પેશિયાલિસ્ટને શું કરવું જોઈએ? બતાવવું જોઈએ. રાઈટ, બતાવવું જોઈએ. હેવ ટુ આવ્યું, બરાબર. ઇટ્સ કમ્પલસરી, તમારી આંખ નબળી છે તો તમારે શું કરવું જોઈએ? એને બતાવવું જોઈએ. ધ સ્ટુડન્ટ્સ નોટ સ્મોક, વિદ્યાર્થીઓએ સ્મોક કરવું જોઈએ નહીં, એટલા માટે શું આવ્યું? શુડ. નેક્સ્ટ, યોર આન્સર ઇઝ ઇનકરેક્ટ, તમારો જવાબ ખોટો છે, તમારે બીજી વખત જવાબ લખવો જોઈએ. તમારી ફરજમાં આવે કે એક વખત ખોટું છે તો બીજી વખત લખો. રાઈટ, એટલા માટે શું આવ્યું? શુડ. આઈ યુઝ યોર પેન, મે આઈ યુઝ યોર પેન, પરવાનગી માંગી. આઈ કમ ઇન સર, પરવાનગી માંગી. મે આઈ કમ ઇન સર. વી નોટ વેસ્ટ અવર વોટર, પાણીને બગાડવું જોઈએ નહીં, ફરજ છે આપણી. યુ પ્લીઝ ટેલ મી ધ ટ્રુથ, તમે મને ટ્રુથ કહી શકશો, બરાબર. પરવાનગી. આઈ એમ ગેટિંગ લેટ, મને મોડું થાય છે. આઈ રશ હોમ, આઈ હેવ ટુ રશ હોમ, મારે ઘરે જવું જ જોશે. રાઈટ. યુ કમ હોમ soon, could you come home soon? Right. You work hard to win the first prize, તમારે ફર્સ્ટ પ્રાઇઝ જીતવા માટે સખત મહેનત કરવી જોશે જ. રાઈટ. તો આપણે મોડલ જે છે એ શીખ્યા અહીંયા. કયા મોડલ શીખ્યા? કેન, કુડ, મે, માઇટ, વિલ, વુડ, શેલ, શુડ, મસ્ટ અને હેવ ટુ. રાઈટ. હવે મોડલને છે ને તમારે ઇઝીલી યાદ રાખવાના કે હર વખતે એવું ઘૂસેડી નહીં દેવાનું કે કેનનો ઉપયોગ તો પરવાનગી માંગવાય થાય, મેનો ઉપયોગ પણ થાય છે, વુડનો ઉપયોગ પણ થાય છે. તો શું કરું? સેન્ટેન્સને તમે લોકો વાંચો, બરાબર. એની અંદર આપેલા, એની બાજુમાં આપેલા ઓપ્શનને જુઓ, એના પછી તમે ડિસાઈડ કરો કે સેન્ટેન્સ સાથે કયું મેચ થઈ શકે છે. કેમ કે હરેક વાત આપણે જ્યારે કહેતા હોય ત્યારે એ વાતના અનુસાર મોડલનો યુઝ થાય, એ ભાવ દર્શાવવા માટે. રાઈટ. ફરી પાછું આપણે રિફર કરીએ. કેનનો ઉપયોગ અને કુડનો ઉપયોગ થશે. પહેલા તો કેનનું ભૂતકાળનો રૂપ કુડ. કેન અને કુડનો ઉપયોગ થશે પરવાનગી માંગવા માટે. એબિલિટી એટલે કે આપણી અંદર રહેલી ક્ષમતા દર્શાવવા માટે. એના પછી છે મે અને માઇટ. મે અને માઇટ, મેનું ભૂતકાળનું રૂપ એટલે કે માઇટ, બરાબર. એનો ઉપયોગ ક્યારે થશે? તો કે જ્યારે પરવાનગી માંગવાની હોય કે પછી કદાચ, બરાબર, કે પછી સંભવિતતા દર્શાવવાનું હોય ત્યારે શેનો ઉપયોગ થશે? મે અને માઇટનો ઉપયોગ થશે. એના પછી છે વિલ અને વુડ. વિલ અને વુડનો થશે પરવાનગી માંગવા, ઈચ્છા, ચોઈસ પૂછવા માટે. રાઈટ. એના પછી છે શેલ અને શુડ. શુડનો ઉપયોગ થશે શેલ અને શુડનો. શેલનો ભૂતકાળનો રૂપ શુડ. એનો ઉપયોગ થશે જોઈએ, નૈતિક ફરજ દર્શાવવા માટે. શેનો ઉપયોગ થાય? તો કે શુડનો ઉપયોગ થાય. એના પછી છે મસ્ટ અને હેવ ટુ. મસ્ટ અને હેવ ટુ એટલે કે જોઈએ જ, કમ્પલસરી જ્યારે જે વસ્તુ કરવાની આવે ત્યારે શેનો ઉપયોગ થાય? મસ્ટ અને હેવ ટુ નો ઉપયોગ થાય. હજી એક આપણે શીખ્યું હતું, શું? મસ્ટનો આન્સર કેવી રીતે આપવાનો? નીડ નોટ. રાઈટ. મસ્ટનો મોસ્ટ ઓફ આન્સર નીડ નોટ થી આપવામાં આવે છે. ક્રિયાપદ એટલે કે મોડેલ ઓક્ઝિલરી સાથે કયું ક્રિયાપદ આવે? ઓલવેઝ, V1. ઓકે. અને જેવી રીતે આપણે સિમ્પલ ટેન્સની અંદર ઇન્ટ્રોગેટિવ ને નેગેટિવ કરીએ ત્યારે એમ ઇઝ, આર, ડુ, ડઝ કે વોટ કે ડીડ જે છે એ આગળ આવી જાય. સેમ મોડલમાં પણ એવું જ થશે.
કે મોડલ જેટલા પણ હશે આગળ આવશે અને એના પછી આવશે સબ્જેક્ટ, બરાબર. અને નેગેટિવ કરવું હોય ત્યારે પણ સેમ સબ્જેક્ટ, મોડલ અને નોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ, બરાબર. તો અહીંયા આપણા જે મોડલ જે છે એ શું થાય છે, કમ્પ્લીટ થાય છે, બરાબર. મોડલ ઓક્ઝિલરી જે છે એ કમ્પ્લીટ થાય છે. વધારે એક્સરસાઇઝ તમારે લોકોએ આપણી ગ્રામરની ટેક્સ્ટ બુકમાં આપેલી છે, જેનાથી તમે અંદરથી પ્રેક્ટિસ કરી શકો.